જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભુજ નગરમાં બિરાજમાન હતા. ત્યાંના લોકો ભગવાનના દર્શને આવતા હતા. એવામાં એક વણિકને સંકલ્પ થયો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, અનેક લોકો દર્શને જાય છે, તો હું પણ એના દર્શને જાઉં, જોઈએ તો ખરા ભગવાન છે કે નહીં. પણ ભગવાન પાસે જવું તો કંઈક સાથે લેતું જવું પડે. એ વણિક દુકાને ગયો અને એક નાળિયેર લીધું, પણ સાવ સસ્તું અને ખોટું નાળિયેર. નાળિયેર લઈ અને વણિક આવે છે. મનમાં વિચાર કરે, જો સ્વામિનારાયણ સાચા હશે તો આપણું કલ્યાણ કરશે, અને જો ખોટા હશે તો આપણું નાળિયેર ક્યાં સાચું છે. આમ સંકલ્પ કરી અને સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો. નાળિયેર મૂક્યું અને ભગવાનને વંદન કર્યા. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મચારીને કહ્યું કે આ નાળિયેર વધેરો અને એની પ્રસાદી કરો. નાળિયેર જ્યાં ફોડ્યું ત્યાં તો હાવ ખોટું નાળિયેર નીકળ્યું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હે વણિક, આ તારું નાળિયેર તો ખોટું છે. ત્યારે વણિકે એટલું કહ્યું કે મારું નાળિયેર ભલે ખોટું હોય, પણ તમે જો સાચા ભગવાન હોવ તો મારું કલ્યાણ કરજો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, તારું નાળિયેર ભલે ખોટું હોય, અમે ભગવાન સાચા છીએ, જા તારું કલ્યાણ કરીશું. અને એ વણિકનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ નાળિયેર લઈ અને એને તેડવા આવ્યા અને એને અક્ષરધામમાં લઈ ગયા. ખોટા નાળિયેરમાં પણ અક્ષરધામ આપી દે એવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે.